વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું પ્રકરણ છે પ્રકરણ નંબર 12, ચોપડાની ઇન્દ્રજાળ. ચોપડાની ઇન્દ્રજાળ એ આત્મકથા ખંડ છે. એટલે કોઈએ પોતાની આત્મકથા લખી હોય, ઓટોબાયોગ્રાફી લખી હોય, એમાંનો એક અંશ, એમાંનો એક ભાગ એટલે આત્મકથા ખંડ. તો તમારી ટેક્સ્ટ બુક છે એના જે ટાઇટલ છે એની બાજુમાં જ તમે લખી લેજો, એ આત્મકથા ખંડ છે, જેના લેખક છે શ્રી ચંદ્રકાંત પંડ્યા, જેમનું આખું નામ છે ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા. વલસાડ જિલ્લાના ધરમપુરમાં જન્મેલા અને મુંબઈ યુનિવર્સિટીમાંથી એ ટીડીની પદવી મેળવી, સંગીતમાં નિપુણતા મેળવી અને પોતે આજીવન શિક્ષક રહ્યા. હાલોલ, નવસારી તેમજ સામાજિક રીતે સેવા ક્ષેત્રે પોતાનું નોંધપાત્ર યોગદાન એમણે આપ્યું. બાનો ભીખુ ભાગ 1 અને 2, સુદામેડીથી દ્વારામતી, એટલે કે એ જ્યારે એમણે યુરોપનો પ્રવાસ કર્યો ત્યારે એ યુરોપના સ્થળોનું વર્ણન એમણે એમાં લખ્યું છે. ઘડીક સંગ શ્યામરંગનો એ એમના આફ્રિકાના પ્રવાસનું પુસ્તક છે. વસાહતીઓનું વતન, એટલે કે અમેરિકા જ્યારે ગયા ત્યારે અમેરિકા એમણે જે જોયું, જે અનુભવ કર્યા એ એમણે એમાં વર્ણવ્યા છે. અને સાહિત્ય, પત્રકારત્વ, જર્નાલિઝમમાં પણ એમણે પોતાનું યોગદાન છે એ આપ્યું છે. બાનો ભીખુ ભાગ 1 અને 2માં લખાયેલી એમની જે આત્મકથા છે એમાં ભીખુએ બાળપણની અંદર પોતાની માતા, પોતાના ઘરના લોકો એને વ્યાજખોરી અને ગરીબી જે એણે જોઈ એ આત્મકથાની અંદર એમણે કેન્દ્રિત કરી છે, એને મધ્યમાં રાખીને વાત કરી છે કે એક સમય હતો અને કદાચ હજી પણ આવું હશે કે લોકોને આર્થિક સ્થિતિ બરોબર ન હોય અને સામાજિક રીતે કોઈ રીતિ રિવાજ માટે કે કોઈ પણ માટે થઈ, કંઈ પણ કામ માટે થઈને પૈસા વ્યાજ પર લેવા પડે, અને જેણે વ્યાજ પર પૈસા આપ્યા છે એને સમયસર પૈસા જ્યારે ન મળે તો એ વ્યાજનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ એવું તો ચડાવતા જાય કે પેલો વ્યાજ ભરવામાંથી ઊંચો ન આવે તો બિચારો મુદ્દલ તો ક્યાંથી ભરે. અને તેમ છતાંય શાહુકારો દ્વારા આવી શોષણ નીતિ થતી હોય છતાંય જે દેવાદાર છે, જેને પૈસા દેવાના છે, એ પાછો એવો ઈમાનદાર નીકળે કે ભાઈ તારા પૈસા તો હું દૂધે ધોઈને તને આપી દઈશ, આવી નીતિવાળો નીકળે. આ ઉપરાંત વ્યાજ પેટે એટલી બધી વસ્તુઓ મળે કે જો એનો હિસાબ કરવામાં આવે ને તો મૂળ મુદ્દલ ચૂકવાઈ ગયા પછી પણ એ પૈસો કદાચ વધી પડે, પરંતુ શાહુકારને તો માત્ર ગાડાના પૈડા જેવા પૈસા જ દેખાય, એને બીજી કોઈ વસ્તુઓનું મૂલ્ય હોય નહીં, સેવાઓનું કોઈ મૂલ્ય ન હોય. તો આવી વેઠ પ્રવૃત્તિ, આવી વ્યાજ પ્રવૃત્તિ જે સમયે ચાલતી એનું એક દૃશ્ય એમણે જોયેલું અને એ દૃશ્યને અહીં આપણી સમક્ષ એમણે તાદૃશ્ય કર્યું છે. લોકોનું શોષણ ગુજરાતમાં જ થતું એવું નહીં, સમગ્ર ભારતની અંદર આ પરિસ્થિતિ હજુ પણ અવેલેબલ છે, હજુ પણ છે. વ્યાજ ઉપર વ્યાજ ચડાવી દેતા એવા શાહુકારો છે, અને બીજી તરફ એ જ શાહુકારના દીકરાઓ એની દયા ખાતા, શાહુકારનું માન રાખતા એવા ઈમાનદાર લોકો છે. આ ખંડનું જે પાત્ર છે એ છે જીવલો. એટલો ગરીબ છે કે એને ગરીબ કહેવો ને, ગરીબ શબ્દનું અપમાન છે, પરંતુ જ્યારે એની સ્થિતિ જોઈ
અને એટલી કરુણતા એમના હૃદયની અંદર ઉપજી કે એમને પોતાના શાહુકાર હોવા તરફ નફરત થઈ ગઈ કે આ ચોપડો એની અંદર લખેલા લાલ શાહીના અક્ષરો એ લાલ શાહીના અક્ષરો નથી, પણ આ જેમને મને પૈસા આપવાના છે એમનું લોહી છે, કે અમે તો એમનું લોહી પણ ચૂસી લીધું છે. અને એમને પોતાની જાત તરફ નફરત થાય છે અને એ નક્કી કરે છે, એમના હૃદયનું પરિવર્તન થાય છે કે દેવાનો ચોપડો ફાડી નાખવો અને જેને કર્જ લીધું છે કરજમાંથી મુક્તિ આપી દેવાની. પણ આ કંઈ અત્યારનું તો હતું નહીં. એમના બાપ દાદા અને એની બાપા ગુજરી ગયા પછી એમની માએ જે આ વ્યાજનું ચક્ર સંભાળેલું કે આ વસૂલાતમાં એ રચ્યા પચ્યા રહેતા, અને આ ઇન્દ્રજાળ એવી હતી કે એ જાળની અંદર આ બધા જે નિખાલસ લોકો છે એ ફસાઈ ગયા હતા. તો એ કબૂલાત કરીને એમણે પોતાની નિર્દોષતાનો પરિચય આપ્યો છે. જીવલાને વ્યાજમાંથી મુક્ત કર્યો, મુદ્દલમાંથી મુક્ત કર્યો. પછી એમની માતા ખૂબ ગુસ્સે થાય છે કે હવે તું શું કરીશ, પણ એમને પોતાને એ અફસોસમાંથી મુક્તિ મળે છે કે હું આ લોકોના લોહી ચૂસી રહ્યો છું. અને આ ચોપડાની વ્યાજની જાળ એટલે કે ઇન્દ્રજાળ એવી જાળી હતી કે ગરીબ ક્યારેય છટકી શકતો નહોતો. અને એ પરિસ્થિતિમાં પણ એ બધાની સાથે કેવો વ્યવહાર કરતો, શેઠના છોકરાને કેટલું રાખતો, કેટલું એનું માન જાળવતો, કેવી એની સગવડ સાચવતો. અને બદલામાં એને કોઈ એવી અપેક્ષા નહોતી કે જ્યારે એ વ્યાજ ભરવા જાય કે એ કાંઈ ફસલ આપવા જાય, કાંઈ પણ આપવા જાય તો એને ઘરમાંથી સરખું પાણી કે રોટલોય મળે, એવી અપેક્ષા પણ નહીં. તો આવા ઈમાનદાર લોકોને ચૂસીને હું શા માટે આ લોહીનો ચોપડો છે એને માથે રાખી રહ્યો છું? આવું ભાન થતાં જ એ સૂક્ષ્મ પરિવર્તનને કારણે ભીખુ ચોપડા છે એ ફાડી નાખે છે. તો આવું સરસ હૃદયસ્પર્શી આલેખન છે, એને આપણે વ્યવસ્થિત રીતે જોઈએ. ત્યારે શાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા. કે એ સમય હતો કે જ્યારે શાહુકારો એટલે કે ખૂબ અમીર લોકો, જો હું અર્થ બોલતી જાઉં છું એવું હોય તો લખતા જજો, એ શાહુકારો ગરીબ અજ્ઞાન, જેની પાસે કોઈ જ્ઞાન નથી, જેને વ્યાજ આંકડા એની કોઈ સમજ નથી, તો એવા રાની પર જ એ કોમ છે એ ખેડૂતોનું એ શોષણ કરતા, એને ખૂબ આવી જાળમાં ફસાવીને હેરાન કરતા. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો નહોતો. ઋણ લેવું એટલે દેવું કરવું, એમાં રાહત આપવાનો તો કોઈ કાયદો હતો નહીં ત્યારે. અને દેશી રાજ્યોની અંદર તો આવા જે શોષણખોરો હોય, શાહુકારો હોય કે જેણે ગમે એમ કરીને મૂડી બનાવી હોય, એને તો ઘી કેળા હતા. ઘી કેળા હતા એટલે મોજ હતી એમ, કારણ કે એને હિસાબે એમને એટલી બધી કમાણી થતી કે એમને બીજું કાંઈ કરવાની જરૂર રહેતી જ નહોતી. રાજા અને અમલદારોનાય જુલમને ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડ માંસને ચૂંથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી. કે રાજા અને અમલદારો કંઈક કાયદો નાખે કે કશુંક શોષણ કરે કે લૂંટ કરે એ તો ચાલો સમજ્યા કે રાજા છે કે અમલદાર છે, પણ આ શરીફ સજ્જન ડાકુઓ, જો ડાકુ સજ્જન ન હોઈ શકે, કારણ કે જે લૂંટતું હોય એ તો ક્રૂર હોય ને, ઘાતક હોય, નિર્દયી હોય, પણ આ લોકો સજ્જનતાના વેશમાં
ડાકુ હતા. વ્યાજ સ્તુતિ અલંકાર છે ને, કે સજ્જનતાના રૂપની અંદર એ ડાકુઓ હતા અને લૂંટતા લોકોને, અને પ્રજાના હાડ માંસને એ ચૂથી નાખતા, મતલબ એના શરીરને તોડાવી નાખતા. એનું માંસ છે એનાથી લોહીનું ટીપું ટીપું એ પોતાની સેવામાં નીચોવી લેતા. અને તોય છતાંય એના હૃદયની અંદર અરેરાટી નહોતી ઉપજતી, એને દયા નહોતી આવતી કે અરે રે આપણે શું કરી રહ્યા છીએ. અને સામે બિચારી પ્રજા કચડાયેલી, બીકની મારી, ભય પામેલી, એ પ્રજાનો કોઈ ધણી ધોરી નહોતો, એટલે એનો કોઈ માલિક નહોતો, એનો કોઈ ઉદ્ધારક કોઈ નહોતું. એનું કોણ સાંભળે? એટલે રાંકડી ભોળી, રાંકડી એટલે ગરીબ, ભોળી એવી જે લંગોટિયા કોમની પ્રજા છે, એ મૂંગા ઢોર કરતાંય બદતર એટલે હલકું ખરાબ એવું જીવન જીવતી. હવે એમની પાસે તો ઉપજ માટે થઈને જમીનય ઉપજાઉ નહોતી, ઉજ્જડ હતી. હવે ઉજ્જડ જમીનમાં જે કાંઈ થતું હોય એવું થોડું ઘણું પાકે. હવે એ થોડું ઘણું પાકે ને, એમાંય રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો, શાહુકાર સૌનો લાગો લાગે. લાગો એટલે ભાગ, કે એમાં રાજાનો ભાગ લાગે, અમલદારનો ભાગ લાગે. ધગડું એટલે રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને શાહુકાર, એ બધાયનો લાગો લાગે. એટલે કે રાજાનો ભાગ લાગે, અમલદારો હોય એનો ભાગ લાગે, અને ધગડું એટલે પોલીસ, જે ગામનો પસાયતો હોય એનો ભાગય લાગે. તલાટી એટલે કે જે મહેસૂલ વસૂલ કરનાર સરકારી કર્મચારી હોય એનોય ભાગ લાગે. ગામના ભૂવાઓ છે, ભૂત કાઢનારા, એઓનોય ભાગ લાગે. હવે એ શાહુકારને ભાગ દેવાનો, તો આ બધાયને ભાગ દે ત્યાં તો બિચારાની પાછળ કાંઈ વધે જ નહીં. પ્રસંગે બધુંય કામ પડતું મૂકવાનું એણે, અને બધાયની વેઠ કરવા માટે એ બંધાયેલો. એટલે પોતાના ખેતરમાં પોતાનું કામ ક્યારે કરે એ તો એને વિચારવાનું જ નહીં. એને તો બીજાના કામ કરવા માટે, ઢસડો કરવા માટે તો જવાનું. જેમ ગુલામથી એ બદતર જિંદગી એની હતી, કે ગુલામથી એ સાવ નીચી કક્ષાની, જેને કહેવાય દબાયેલી જિંદગી, સાવ એની હતી. ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે. 17 નહીં પણ 17 5 95નું ગણિત છે એ શાહુકારો ગણાવે, અને પેલા લોકોને કંઈ સમજમાં ન આવે. અને એવી એ ઇન્દ્રજાળ એમણે ફેલાવેલી, કાવતરું કરેલું, હિસાબની છેતરપિંડી એવી કે 7 પેઢીએ એના ઋણમાંથી, એના દેવામાંથી મુક્ત થઈ શકે નહીં. હવે લેખકના પિતાજી છે એને પણ કોકે કીધું હતું કે તમે ભાઈ તમારી પાસે થોડી મૂડી તો છે ને, એ કે તો શાહુકારી કરો, એ કે એક વખત પૈસા ધીરો, પછી કે આ પ્રજાને ક્યાં કાંઈ ખબર પડે છે, એ કે ને એની પાગળની પેઢી વ્યાજનું વ્યાજ ભર્યા જ કરશે, કે તમારે કાયમની આવક કાંઈ ચિંતા જ નહીં. એટલે આવા પૈસા કમાવાનો કિમિયો એટલે કે યુક્તિ, એવી ગુપ્ત કલા એને શીખવાડેલી. એટલે ખેતી સાથે સાથે લોભે એટલે કે લાલચથી પિતાજી છે ને એવું ધીરધારનો એટલે કે વ્યાજે નાણાં આપવાનો ધંધો કરતા. અને એટલે પિતાજીને એ લોકો શાહુકાર એટલે કે ગ્રામ્ય ભાષામાં એને હાવકાર, એ હાવકાર કહીને બધાય બોલાવતા. હવે થયું એવું કે એમના પિતા મૃત્યુ પામ્યા. જમીન ગણો તે ખેડનાર એટલે ભાગીએ જે ખેડતું હોય, કે જે જમીનદાર અને ખેડૂત વચ્ચે જે લેખ થાય કે ભાઈ આટલું ભાડું દેવાનું અથવા તો આટલો પાકનો ભાગ દેવાનો, કે એ પ્રમાણે ખેતી કરનારું તો કોઈ હતું નહીં. એટલે મૂળ શેઠને જમીન છે પાછી આપી દીધી કે ભાઈ અમારે હવે આ કંઈ સંભાળવી નથી, તમે લઈ લ્યો. કે હવે ઘર કેમ હલાવવું? તો ગુજરાતના સાધન તરીકે દૂધણું હતું, એટલે કે ઘરની અંદર દૂધ દેતા જે ઢોર હતા એ,
અને પિતાજીએ જે પૈસા આપ્યા હતા એની ઉઘરાણી, આ 2 વસ્તુ બાકી રહ્યા. હવે બા વિધવા અને માથે 2 નાના દીકરા, 1 નાની દીકરી, 3 છોકરા ઘેર અને 3 બહેનો પરણાવેલી, ટોટલ 6 ભાઈ બહેન. હવે પરણાવેલી બહેનો એટલે એના સાસરીના આવવા જવાના, વારવર તોલાના જે કાંઈ છે એને વ્યવહાર સાચવવાના, એ બધી જવાબદારી બાને માથે. હવે એક નાનકડું ખેતર હતું પણ એમાં કાંઈ ઉપજે નહીં બહુ જાજુ. એટલે નાની બહેનના જ્યારે લગ્ન કર્યા ત્યારે આર્થિક રીતે ખૂબ સંકડાશ હતી. એટલે એ ખેતર વેચી દીધું કે ભાઈ શું કામનું છે, આમે કાંઈ ઉપજતું તો નથી, તો પછી એને વેચી નાખો. વેચી દીધું. એટલે બિચારી રાત દિવસ ઢોર વૈતરું કરે. કેવી જવાબદારી એને માથે કે ઢોરની જેમ બિચારી કામ કરે, ક્યારેય જંપીને બેસે નહીં. ઢોર વૈતરું કરે એટલે ખૂબ કામ કરે. કોઈને ત્યાં જરૂર પડે તો રાંધી આપે, કોકને ત્યાં રસોઈ કરવા જાય, અને ત્યારે માંડ 2 ટંકના રોટલા ભેગા છોકરા થાય. બાપુજી શાહુકારીનો ધંધો કરતા પણ ઘરમાં કાંઈ બચત હતી નહીં. હવે એ જમાનોય સોંઘારતનો એટલે કે સસ્તાઈનો. 10 રૂપિયે હારો ભાત, હારો એટલે 6 મણ, કે 10 રૂપિયા આપો ને તો તમને 6 મણ ભાત મળે, 120 કિલો ભાત મળે. અને એ પ્રમાણે બધી ચીજ વસ્તુઓ મળે સસ્તી. પણ બચત શી રીતે થાય? કાંઈ એવી આવક હોવી જોઈએ ને, ખાવા પીવાય જોઈએ બધાને. એટલે કુટુંબનો બોજે એકલે હાથે ઊંચકતા જેની માં છે એને 9 નેજા પડ્યા. 9 નેજા પડવા એટલે ખૂબ તકલીફ પડવી. બરોબર યાદ રાખી અને લખી લેજો. 9 નેજા પડવા એટલે ખૂબ તકલીફ પડવી. દીકરામાં હું મોટો એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે. દેણદારો ભગવાનની દયાથી એકદમ ઈમાનદાર, પ્રામાણિક હતા. પણ ખેતીના વર્ષો એક પછી એક બિચારાને એવા ખરાબ આવે ને કે લેણદારોને એટલે કે જે કરજ વસૂલ કરનારો હોય ને એને રોકડું કશું બિચારા આપી શકે નહીં. થોડું ઘણું ક્યારેક આપે, અને આ લોકોને તો રોકડા પૈસા સાથે જ વ્યવહાર બધોય. અને થોડું ઘણું એટલા માટે આપતા પોતાના કુટુંબનું પેટ કાપીને કે શાહુકારના છોકરાને તકલીફ પડે નહીં, આપદા ન પડે એટલે કે તકલીફ ન પડે એટલા માટે આપે. પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાઈને પણ જે મળે ને એ વ્યાજ પેટે ભરી જતા. એ પેટે પાટા બાંધવા એટલે કરકસર કરવી. અને આછું પાતળું ખાઈને કે થોડુંક ઓછું પોતાના બાળકોને સુવિધા આપે. આમે હતી એ ક્યાં સુવિધા બહુ, પણ જે મળે ને એ બિચારા વ્યાજ પેટે ભરી જાય, ચૂકવી જાય. હવે ધરમપુરથી 5 માઇલ દૂર મરઘમાળ નામનું એક ગામડું, અને એ રાની પરજ કોમ છે એનું જીવલો નામનો ખેડૂ, એની પાસે લેખક કે અમારું લેણું નીકળે. હવે એક પછી એક ખેતીના કાઠા વર્ષો આવેલા. કાઠા વર્ષો એટલે પાકની દૃષ્ટિએ ખરાબ વરસ એમ. તો એની સ્થિતિ તો બહુ કપરી હતી, બહુ મુશ્કેલ કઠણ હતી. પૈસા તો બિચારો જ્યારે મળે ત્યારે આપે, પણ જે દિવસના કે મારા પિતાજી ગુજરી ગયા ને એ વર્ષથી એ દર વર્ષે લાકડા આપે, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ, એવું વ્યાજ પેટે બિચારો ભરે. કે જો ભાઈ પૈસા નથી કે તમે વ્યાજ પેટે આ લઈ લ્યો કે આવું બધું. કે વરસ ગમે એટલું નબળું પડે ને તોય એના મનની ઈમાનદારી કેવી કે શાહુકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ. કે શાહુકારના પોયરા એટલે છોકરા, કે શાહુકારના છોકરા છે ને એને આપદા એટલે મુશ્કેલી પડવી જોઈએ નહીં, એવી એની મનની ચોખ્ખી ભાવના. એટલે કંઈક આપવું જોઈએ ને
એવો જીવલો છે ને એ દાનતનો શુદ્ધ, મનનો ચોખ્ખો. હવે અવારનવાર ઘેર આવતો અને મારા ઉપર એટલે કે આ ભીખુ ઉપર એમને પુષ્કળ પ્રેમ. એટલે એ બાળકો માટે શેરડી, બોર, જાંબુ, કેરી કંઈક કંઈક લઈ આવે. અને ક્યારેક ક્યારેક એનો દીકરો છે ગોવિંદ, એને પણ ભેગો લઈ આવે કે હેર જોવા માટે, મતલબ શહેર જોવા માટે એને લાવે. જ્યારે આવે ને ત્યારે એ લંગોટિયા કોમ એટલે કે લંગોટી પહેરીને જ ફરતા હોય. એ બિચારા ફાટેલી લંગોટી, મેલું જીર્ણ થઈ ગયેલું, સાવ જૂનું ફાટી ગયેલું ગંધારું એવું ડગલું પહેર્યું હોય. અને એનો પુત્ર છે એ ડગલું, એનો પોશાક જુવાનીમાંય સાવ ખખડી ગયેલો બિચારો, ઉંમરલાયક હોય ને એવો લાગે, હાડપિંજર જેવો લાગે. તો એનો દીકરો તો વળી એના કરતાંય બદતર અવસ્થામાં, ગરીબડો, અડધો નાગો પૂગો. એ દરિદ્રતાને, ગરીબીને શરમ આવે ને એવો દયાજનક સ્થિતિમાં. જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં એની વફાદારી એટલી ઉત્તમ ને કે બિચારો આવે ને તો ઈમાનદારીથી કામય કરી જાય, ભરીએ જાય. અને લેખકને મનમાં થતુંય ખરું કે આટલું બધું ભરી જાય છે તોય બિચારાનું કેમ પૂરું નથી થતું કે દેવું. એટલે એ મૂક સાક્ષી, મૂંગા સાક્ષીની જેમ એ જોયા કરતા. હવે બા તો બધે ન પહોંચી શકે એટલે બાપુ ગુજરી ગયા ને પછી બા એને ઉઘરાણીએ મોકલે. જીવલાના ઉપરાંત 1-2 જણા લેણદાર હતા, પણ જીવલાની સરખામણીમાં થોડીક એમની સ્થિતિ સારી હતી એટલે લોકો પૈસા નિયમિત રીતે ભરી દેતા. પણ જીવલો તો બિચારો સાવ ભાંગી ગયેલો, સાવ વય ખખડી ગયેલો, બિચારાની સ્થિતિ જેવી નહીં. પત્ની મરી ગયેલી. હવે ગમે એવી તમારી પરિસ્થિતિ હોય, તમારા કુટુંબમાં કોઈ મરી જાય એટલે તમારે નાતને જમાડવાની, એના પાછળ જે કાંઈ દાન પુણ્ય કરવાના કે જે કાંઈ બ્રાહ્મણને કાંઈ ગોરબાપાને જે કાંઈ દેવાનું. હવે એ આટલું પોતે કરી નહોતો શકતો, એના માટે થઈને વળી એનું 12મું કરવા માટે થઈને બીજા શાહુકાર પાસેથી પૈસા લીધા હતા. એટલે જીવલા ઉપર તો આ ભીખુએ જાય, બીજાએ આવે એટલે એવી કડક ઉઘરાણી થાય ને બચાડા માટે. રવિવાર હોય એટલે બા ઉઘરાણીએ મોકલે. અને જ્યારે જ્યારે ઉઘરાણી કરવા જાય ને તો સાથે સાથે ખાવા માટે થઈને કોકવાર સુખડી આપે, કોકવાર શક્કરપારા આપે, એવું બધું બનાવી દે. અને દિવાળી પછી જ્યારે થોડુંક વેકેશન હોય ને તો દર રવિવારે ઉઘરાણી કરવા જવાનું એ ફિક્સ. પણ લેખકને એટલા માટે મજા આવતી કે નદીએ નાહવાનું મળે, ઋતુના ફળ ખાવા મળે, એમાં ક્યારેક ચણા થોડાક હોય તો ચણાનો ઓળો ખાવા મળે, એટલે કે આપણે જે જીંજરા ખાય ને એ, શેરડી, બોર, કેરી પેટ ભરીને ખાવાનુંય ખરું અને ઘર માટેય લઈ આવવાનું. આની જો કોઈ વેલ્યુ નહીં. અગર આ બધું એણે ન દીધું હોય અને વેચી દીધું હોય કે ક્યાંક એમાંથી પૈસા ઉપજાવ્યા હોય તો ક્યારનો છૂટી ગયો હોય. અને પાછા એકલો તો જાય નહીં, 2-3 મિત્રોને ભેગા લઈ જાય. અને એટલે રસ્તો ક્યાં કપાઈ જાય એની કાંઈ બહુ ખબર પડે નહીં. હવે એક રવિવારે આવી જ રીતે એ મરખમાળ ગામે ગયા. મારા મિત્રો મોહમ્મદ અને રસિક, અંડરલાઈન કરજો, એ તમારે યાદ રાખવાનું છે, મોહમ્મદ અને રસિક. બીજે ઉઘરાણી કરવા જવાનું નહોતું, એક જ જીવલા પાસે જવાનું હતું. એટલે બાએ કીધું હતું કે હવે આજ કાંઈ ભાતું બાંધી નથી દેતી, કે તમે કંઈક ખાઈ લેજો ને કાં આવતે આવીને જમજો કે. એટલે જીવલાને ઘરે પહોંચ્યા તો ખબર પડી કે ભાઈ જીવલો તો ઘરે નથી. પણ એના દીકરાએ કહ્યું 12 વાગતા આવી પૂગે કે આવી પહોંચશે, કે તમે બેસો કે એમ કીધું ગોવિંદે. એટલે આ કાંઈ બેસે એ કે હાલો ખેતરે જાય, કે કંઈક ને કંઈક તો મળશે કે. એટલે સમયનો સદુપયોગ કરવા, સદ વત્તા ઉપયોગ, સદ કે એને કરવા માટે બધા ખેતરમાં ઉપડ્યા. બોરડી ઉપરથી સરસ મજાની રાંદેરી એટલે એક પ્રકારનું બોર છે, એ બોર પાડ્યા, ખાધા ખૂબ. પછી ખિસ્સા હતા એ ખિસ્સાય ભરી લીધા. પછી થોડીક મરચી દેખાણી તો મરચીના છોડ ઉપરથી મરચાં લઈ લીધા, રીંગણી ઉપરથી રીંગણા લઈ લીધા. અને એક થેલી હતી નાનકડી, એ
આમ ઠાંસી ઠાંસીને ભરી દીધી. હવે ગોવિંદેને કીધું કે મારે તો દાંતણી જોઈશ, તો બિચારો બાવળના દાંતણ કાપી આવ્યો. નદીમાં નાયા, જીવલાની ઝૂંપડીએ આવ્યા. ઘરે નહોતું, ઝૂંપડું જ હતું. તો જીવલો આવી ગયો હતો. એટલે એણે પૂછ્યું, ભીખલા, બપોર થઈ ગયા, કંઈ ખાધું કે ભૂખ્યો જ? કે કંઈ ખાધું છે કે હજી ભૂખ્યો જ છો? એ કે ડોહાડીએ હું બાંધી આવેલું છે? કે તારા ડોશીએ એટલે કે તારી માએ તને આજે ભાતામાં શું બાંધીને આલ્યું છે, શું દીધું છે? એ કે એટલે મેં કહ્યું કે અમે તો તરત પાછા જવાના હતા ને એટલે ભાતું નથી લાવ્યા. એ કે તો જીવલો કે પોયરા, ભૂખો તો નહીં જ જવા દેવું. આમ જો એની મનની શુદ્ધતા, કે ઉઘરાણી કરવા આવેલ માણસને પણ એની મહેમાનગતિ કેવી, કે તું મારે ઘેર આવ્યો છો ને, તને ભૂખ્યો તો હું નહીં જવા દઉં. હોય કે દાળ ચોખા આપું, તે ખીચડી બનાવી નાખ. એક કામ કરી કે હું તને થોડાક દાળ ચોખા દઉં. કે આ 3 પાણા માંડી કે ચૂલા ઉપર અને ખીચડી બનાવીને ખાઈ લે. કે હવે ખીચડી ને દાળ ભાત કાંઈ એમને ભાવે નહીં, અને વળી ખીચડી બનાવવાની કે કડાકૂટ માથાકૂટ કોણ કરે? એ કે એટલે ના પાડી. એટલે જીવલો કે એમ ન હાલે. કે વળી પાછું એણે યાદ કર્યું કે ભીખલાને હીરો બહુ ભાવે. હીરો એટલે શીરો, એને શીરો બહુ ભાવે. એ કે એટલે ગોવિંદને મોકલ્યો કે જાય કે ક્યાંકથી થોડુંક ઘી લઈ આવી. કે તો ઓલો બિચારો છોકરો ક્યાંકથી ઘી માગી આવ્યો. ગાયનું 1 કિલો ઘી માગી આવ્યો, પાશેર ઘી માગી આવ્યો. મોટી દીકરીને કીધું ચોખા દળી દે. કે જો ઘઉં કે એવું કાંઈ હોય નહીં, શીરો ચોખાનો. ચોખા દળાવ્યા, ગોળ કાઢીને દીધો. કે હવે એક કામ કરી કે અમારા પાછી એવી એ મનમાં ઓલી ખરી કે અમે એને રાંધીને ન ખવડાવી શકીએ. એમ કે તું અમે વસ્તુ દઈએ, તું રાંધ જાતે. કે એમ અભડાય, તમે કે અમારા હાથનું ખાવ તો અભડાઈ જાવ. એમ શાહુકારને થોડું ખવડાવાય. કે એટલે 3 પથ્થર મૂકીને ચૂલો બનાવ્યો અને કાંસાનું તાસડું દીધું, એટલે કે છાલિયું દીધું એક. અને છાલિયામાં જેવો આવડ્યો ને એવો લાકડાનો તવેથો દીધો, કારણ કે વાસણ હોવા જોઈએ ને ઘરમાં. લાકડાનો તવેથો દીધો અને આવડે એવો શીરો એમણે બનાવ્યો. અને જીવલો કેળના પાન છે એ કાપીને લઈ આવ્યો. ગોવિંદે શીરાની ભેગા ખાવા માટે થઈને કાંદા સમારી દીધા અને 3 જણા શીરો ખાવા બેઠા. હવે વિચારો, મહેનત જીવલાની, ગોવિંદની, બધાયની, અને શીરો ખાવાનું તૈયાર થયો ને ત્યારે આ 3 જણા ખાવા બેઠા. પ્રેમનો શીરો, આનંદ તો બહુ ઓર હોય, ધરાઈને ખાધું. અને પેલા તો સામે ઊભા બિચારા જોતા હતા. પણ જીવલાને ખુશી હતી કે શાહુકારનો છોકરો ભૂખ્યો જતો નથી. કે એટલે જાતા પહેલાં એણે પૂછ્યું, જીવલા થોડાક પૈસા દેશે? તો એણે ના પાડી, પૈસાની જોગવાઈ તો હમણાં નહીં થવાની, કે હમણાં નહીં થાય. કે એટલે બિચારાએ એવી લાચારી વ્યક્ત કરીને એની. અને ગોવિંદને પહેલે જ કીધું હતું કે પૈસા તો દેવાના નથી, કે આને કંઈક દે તો કે ડોશી થોડીક રાજી થાય. કે તો બિચારો વાલોળ, રીંગણા, વિચારો આ બધું શાકભાજી આ છે તે છે એ ક્યાંક વેચી નાખ્યું હોત તો. પણ આવી કોઈ નીતિ જ નહીં, આવો કોઈ વિચાર નહીં. વાલોળ, રીંગણા લઈ આવ્યો. હવે થેલી તો પહેલેથી જ ભરી લીધી હતી, એટલે મૂકવા ક્યાં? તો જીવલાને કીધું કે એકાદ થેલી હોય તો દે ને. કે એટલે જીવલાએ બહુ સરસ જવાબ આપ્યો કે બોડીને તાંવળી કાહકી કેવી. અંડરલાઈન કરજો, આ એનો બહુ વ્યવસ્થિત ડાયલોગ છે એનો. કે હું તો કે એટલો ગરીબ છું કે મારે ત્યાં તમને થેલી જેવું કશું મળે નહીં. કે બોડીને ત્યાં કાહકી કેવી, બોડું એટલે જેની પાસે માથે વાળ ન હોય. હવે એની પાસે દાંતિયો આપણે માગીએ એનો શું અર્થ? પણ અહીંયા એનો અર્થ શું છે? બોડીને તા કાંકી કેવી, કે જેની પાસે ખાવાનું ન હોય એની પાસે સાધન ક્યાંથી હોય? એટલે ફાટેલો ક્યાંકથી બિચારો કપડાનો કટકો લઈ આવ્યો, રીંગણા વાલોડ બાંધ્યા ને એવું ઉચકીને તો હાલી નીકળે. હવે બાએ તો ખીજાણી, કેમ પૈસા લઈને ન આવ્યો હોય. કે પણ આટલી બધી વસ્તુ જોઈને એટલે થોડું શાંત થઈ ગઈ. અને એ રાત્રે લેખક કહે છે કે મને મોડે સુધી ઊંઘ ના આવી. કે જીવલાનો વિચાર આવ્યો. એક બાજુ જીવલાનો પ્રેમ, બીજી બાજુ એની ખતરનાક ગરીબાઈ. અને એ બિચારો બોલતો હતો બોડીને તાં કાંકી કેવી,
કે હું ખુદ એટલો ગરીબ છું, મારી પાસે સાધન ક્યાંથી હોય કે. એવું ઘડી ઘડી યાદ આવ્યું ને કે આખી રાત એ કે મારી તો જંપામાં ગઈ કે હું અશાંત થઈ ગયો હોય કે હું શોષણખોર છું, બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર, એટલે કે એની ખરાબ હાલત કરનાર હું જ છું, એવો ભાવ જાગ્યો હોય કે. હવે એ સમય એને યાદ આવ્યો કે શીરો જમતા હતા ને ત્યારે જીવલાના એવા દીકરા દીકરીઓ સાવ નાગુડિયા, જેને શરીરે વસ્ત્ર નહોતું, પેટમાં ખાડો પડી ગયેલો, એવા નાના નાના છોકરા એવું આમ તાકીને ટીકીને જોતા હતા કે આપણે તો આવું ક્યારેય ખાધું જ નથી, આપણે તો આવું ક્યારેય, અમને તો આવું કોઈ દિવસ કાંઈ ખવડાવ્યું જ નથી કે. એ દ્રશ્ય છે એ ખડું થયું. ભણવા ગણવાની રમવાની ઉંમરે એ ન રમે ન ભણે, કારણ કે આવા નવા શાહુકારો કર્યા હોય તો ક્યાંક કોક રબારી ભરવાડની હારે ગોવાળિયામાં જાય, ગાયો ભેંસોને ચારવા માટે થઈને, ધ્યાન રાખવા માટે થઈને જાય, કોક ખેતરમાં ચારો કાપવા માટે જાય, કોક બળતણ માટે લાકડા કાપવા માટે જાય, કોક શેઠિયાને ત્યાં શાહુકારી પેટે વેઠ કરવા જાય કે આપણે પૈસા લીધા હોય તો વ્યાજ ન ભરી શકીએ તો વગર પૈસે એને ત્યાં કામ કરવાનું. અને કામ કરવાનું એટલે કેવું, તમને ખાવાય ન આપે, ખાવાનું આપણે જાતે લઈને જવાનું, માત્ર એનું કામ જ કરવાનું. અને શરીર તૂટી જાય ને એટલું કામ કરાવે છતાંય વ્યાજનું વ્યાજ છે એ લેવાથી ચૂકે નહીં. ત્યાં હું બીજો શાહુકાર બેઠો બેઠો શીરો ખાતો હતો. એના છોકરાના મોંનો કોળિયો મેં ઝૂંટ્યો હોય ને એવું મને લાગ્યું કે એમને અપરાધ ભાવ મહેસૂસ થવા લાગ્યો કે એ છોકરાઓનો હક છે કે હું જમતો હતો ને એના કરતાં સારું એ જમે, પણ કદાચ એના ભાગનું ખાવાનું છે ને એ મેં ઝૂંટી લીધું છે કે, ને એ પણ ઓછું હોય ને એમ 2 થેલી ભરીને કે હું કેવો નકટો છું કે ઉપરાંત 2 થેલી ભરીને તો હું શાકભાજી લઈ આવ્યો. અગર શહેરમાં આટલું શાકભાજી લેવા જાઉં કેટલા પૈસા લાગે કે, અને હું લઈ આવ્યો હોય કે. અને એવી જાત ઉપર ઘૃણા થઈ, એમને તિરસ્કાર થયો, એકદમ ધિક્કાર ઉપજ્યો. એટલે સવારે બાને પૂછ્યું, બા જીવલાને દેવું ક્યારે પૂરું થશે કે, બિચારો કેટલો ગરીબ છે કે, શી રીતે દેવું ભરી શકશે કે, કેવી રીતે કરજ ચૂકવશે કે. એટલે બા કે ફોગટ થોડું આપે છે, મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે કે. એટલે એની બાની મજબૂરી હતી, એટલે એણે આવી વિચારધારા જોઈને દીકરાની, એટલે એને ખીજાણી કે મફતમાં થોડું આપે છે, ફોગટ થોડું આપે છે કે, મૂળાના પતિકા જેવાય કે. એટલે એકદમ ગોળ ગોળ રૂપિયા કે એને કાઢીને આપ્યા છે કે, તો એને ચૂકવવા તો પડે ને કે. પણ લેખક કહે છે કે મારે ગળે આ વાત છે એ ન ઉતરી, મને કંઈ સમજમાં આવ્યું નહીં કે. વર્ષ દિવસ પછી જીવલો ફસલ લઈને આવેલો, પાક લઈને આવ્યો હતો અને વ્યાજ ભરવા જ આવ્યો હતો. ગાડું છોડી અને પછેડીમાં બાંધીને એ લઈ આવેલો. એ નાગલી એટલે કે બાવટા જેવું એક અનાજ, હલકું અનાજ, એ પોતાના કપડામાં બાંધીને લઈ આવેલો. એ રોટલો ઓટલે બેસીને ખાતો હતો. જો જીવલાના ઘેરે શીરો ખાવાનો આને અધિકાર, પણ આમને ઘેર પોતાને ઘરેથી લાવેલો રોટલો, સૂકો રોટલો એને એમનેમ ખાવાનો, અને એ બહાર બેસીને. બાને વળી દયા આવી હતી, તેણે અથાણું થોડીક દાળ એને દીધા હતા. એને ઘેર મને શીરો જમવાનો હક, અને મારે ઘેર એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ, પરવશ લાચાર હોય એની જેમ ખાય કે. આ બે પરિસ્થિતિનો જે વિરોધાભાસ છે ને, આ જે ફરક છે, દેખીતો વિરોધ, કે મને બહુ ગમ્યો નહીં કે. હવે એ નાનાય નહોતા, એટલા 10મા ધોરણમાં ભણતા, અને બા છે એવું ઘરાણી કરતી હતી, તકાદો કરતી હતી પૈસા માટે થઈને, કે ગમે એમ થાય કે તું પૈસા દે કે. અને જીવલો કહેતો હતો કે વર્ષ સારા જતા નથી, મારી માથે બીજોય શાહુકાર છે, મારે છોકરા છે, હું શું કરું, તમારું ભરી દઈશ, હું ના નથી પાડતો. એટલે બા ગઈ ને પછી જીવલાને પૂછ્યું કે બાપુજીએ તને કેટલા રૂપિયા આપ્યા હતા કે કેટલા ધીર્યા હતા કે.
એટલે જીવલા એ તો કાંઈ પણ છુપાવ્યા વગર અતિશયોક્તિ એટલે કે વધારે પડતું કેવું એ વગર બધી વાત કરી કે મારે ખેતર લેવું હતું ને એટલે મેં તમારા પિતાજી પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધા કે, અને મને એમ હતું કે 2-3 વર્ષની અંદર તો મારે સારામાં સારું પાક થશે, હું વેચી દઈશ ને પૈસા ભરી દઈશ કે, પણ એક પછી એક એવા ખરાબ વરસ આવ્યા ને કે હું એને રોકડા બહુ આપી શક્યો નથી કે. હવે ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને 1500 રૂપિયા થઈ ગયા હતા, અને હિસાબનું કામ તો દાસકાકા કરતા, અને દર 3 વર્ષે નવું ખાતું પાડતા, અને એટલા માટે તો આજે અંગૂઠો પાડવા માટે જીવલાને બોલાવ્યો હતો. હવે વર્ષો વર્ષ ફસલ ભરે, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આપી જાય, આ બધુંય તો મફતમાં. ચોપડે રોકડો રૂપિયો આપો ને એ જ જમા થાય, બાકી વ્યાજ પેટે કાંઈ પણ ભરો એ કાંઈ જમા થાય નહીં. બાનું કામ કરી જાય, અને છતાં જીવલો હાવકારનો જન્મ જન્મનો ઋણી, કે જન્મ જન્મનો એનો દેવાદાર છે, કરજદાર છે, એ તો પાકું. પણ બિચારો એટલો ઈમાનદાર ને કે પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં. એ કહેતો તારા પૈસા દૂધે ધોઈને આલવાના, કે તારા જે પૈસા છે ને એ કે હું તને દૂધમાં ધોઈને પાછો આપીશ, એ કે તે મને મારી જરૂર હતી ત્યારે આપ્યા હતા ને કે 300ના 1500 રૂપિયા એને ભરવા માટે એ પ્રામાણિક વ્યક્તિ કાળી મજૂરી કરે, અને મજૂરી કરવા છતાંય એના છોકરાને તો કાંઈ મળે જ નહીં, તો બિચારા ભૂખે મરે. અને 300ના 1500 થઈ ગયા એવી તો બુદ્ધિ નહોતી એની પાસે સમજવા જેટલી, અને એ પાછો વિશ્વાસે રાખે કે શાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે, એવો એનો વિશ્વાસ. હવે આવો શોષિત, એકદમ શોષાયેલો, દરિદ્ર નારાયણ એટલે કે ગરીબ વ્યક્તિ જે છે એની દશા જોઈ અને એમનું હૃદય છે એ એકદમ દ્રવી ઉઠ્યું કે હવે તો એ કે આ મને બહુ તકલીફ થાય છે કે તકલીફ થવી. એમણે મુદ્દલ કરતા કે કેટલું વધારે એણે આપી દીધું છે કે, અને છતાંય કે આ શાહુકારનો રાતો ચોપડો છે એ 5 ગણું દેવું બોલે કે, અને દાસકાકા ફરી વખત હિસાબ કરશે તો 3 વર્ષનો ઉમેરીને કરશે. હવે એ ચક્રવૃદ્ધિ વ્યાજ ચક્ર કેવી રીતે ફરશે કે બિચારાનું કેટલું ઊભું રહેશે કે. અને જીવલો તો શું કે એના છોકરા 7 પેઢી થાય ને તો આ દેવું ન ચૂકવી શકે કે, એવી આ ઝાળ હતી વ્યાજની. એટલે એમનું હૃદય છે દ્રવી ઉઠ્યું, રડી ઉઠ્યું. ગાંધીવાદનો સમય, ગાંધીજી સત્ય, હિંસા, ચોરીને કરવી, વણજોઈતું નવ સંઘરવું, આવા વ્રતો આપે, લોકોને સમજાવે, જમીનદારી પ્રથા ખતમ કરવા માટે, ખેડૂતોને સારી પરિસ્થિતિમાં લાવવા માટે પ્રયત્નો કરે, ને એ બધા વિચારો છે એ આ વિદ્યાર્થીઓ ઉપર ખૂબ પડેલા કે હું ગાંધીવાદી જીવન જીવું, અને મારી સામે આવું તો મારું ગાંધીવાદી જીવન જીવવું એ તો ઢોંગ કહેવાય ને, કે દંભ કહેવાય, પાખંડ કહેવાય. અને એમણે તો ઉઠી અને લાલ ચોપડો હાથમાં લીધો, ચીરા કરીને ફાડ નાખ્યો. બાજી હા નહીં કર એવું કરે પહેલાં. જીવલાના દેખતા ગરીબોનું લોહી ચૂસી અને રક્તવર્ણો બનેલો, લાલ રંગનો બનેલો એ શાહુકારી ચોપડાના બધાય પાના મેં ચીરી નાખ્યા, અને જીવલાને કહ્યું જા તું હવે અમારા લેણામાંથી છૂટો, કે જાય કે હું તને મુક્ત કરું છું કે તારે હવે કોઈ મુદ્દલ, કોઈ વ્યાજ, કોઈ કરજ હવે તારે ભરવાનું નથી, હું તને આ બધાયમાંથી મુક્ત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, બાળપણની અંદર એમણે જે પરિસ્થિતિ જોઈ, જે એ સમજ્યા, અને જે એમણે નિર્ણય લીધો કે કેવી રીતે પ્રજા બિચારી પોતાના બાળકોના મોઢામાંથી કોળીઓ છીનવી અને શાહુકારના ઘર ભરે, અને તોય શાહુકારના ચોપડા એને 7 પેઢી સુધી છૂટવા ન દે, તો એના કરતાં બહેતર છે કે એને ફાડી જ નાખવો જોઈએ. કે આ પરિસ્થિતિ છે એ પોતાનો જે સ્વાનુભવ છે એમણે લેખકે બહુ સરસ મજાની રીતે અહીં આપણી સમક્ષ વર્ણવ્યો છે, કે આપણા હૃદયને સ્પર્શ કરી જાય છે.
આવી પરિસ્થિતિમાંથી લોકો પસાર થયા છે. શબ્દ સમજૂતી આપણે સાથે જોતા ગયા છીએ અને સ્વાધ્યાય પોથીમાં તમારે આ પ્રશ્નો અને ઉત્તરો છે એને વ્યવસ્થિત રીતે સમજી અને લખવાના છે. તો આગળના ભાગમાં આપણે ફરી મળીશું. ટિલ ધેન ટેક કેર.